यहाँ વાત એટલે નહીં, બે નાની નાની વાત પણ બહુ મહત્વની વાત કહું છું. મોબાઈલમાં આપણે બે વસ્તુઓ કાયમ માટે મારું એક નવી રીતે ધ્યાન દોરવાનો પ્રયત્ન હોય છે હંમેશા માટે, કે આપણે એક તો સરદારોની જોક ફોરવર્ડ કર્યા કરીએ છીએ, બીજું એક દરબારોની જોક ફોરવર્ડ કર્યા કરીએ છીએ. દિલ ઉપર હાથ રાખીને જરાક તમારા દિલને પૂછજો આ બે જોકની ફોરવર્ડ કરતા પહેલા કે આ દેશને આઝાદ કરાવવા પાછળ હજારો ગાવડીઓને બચાવવા પાછળ કાઠિયાવાડ તો સાક્ષી છે, હજારો પાળિયા ઊભા છે કે રાજપૂતોનું બલિદાન છે સાહેબ. જે રાજપૂતોએ આ દેશની આબરૂ બચાવી છે, જે રાજપૂતોએ આ દેશની ધરતીને બચાવી છે. રાજપૂત રેજિમેન્ટ પાકિસ્તાનના એક સેનાપતિનું નામ હું ભૂલી ગયો છું, પણ એના શબ્દો એવા છે કે હિન્દુસ્તાનમાંથી 4.5 લાખ આર્મીમાં રાજપૂતો છે. એક વખત આ 4.5 રાજપૂતને હટાવી લો એટલે હિન્દુસ્તાન ઉપર અમે કબજો કરી લઈ, કારણ કે રાજપૂત મરી જાય દેશ માટે. એવું જ સરદાર રેજિમેન્ટ છે સાહેબ, મોટામાં મોટી બે રેજિમેન્ટ, એક સરદાર રેજિમેન્ટ. સરદારો ઘર દીઠ પંજાબમાંથી એક જવાન છે, 3 દીકરા હોય તો એક દીકરો ફરજિયાત લશ્કરમાં હોય. સાહેબ તમે માનશો નહીં, મારું વાંચન એમ કે છે કે અંગ્રેજોને આ બે જ કોમનો ડર હતો, કારણ કે હામો ફડાકો ખેંચી લે એવી આ બે જ કોમ હતી, એને મારી નાખે ભારે પડે એવી આ બે જ કોમ હતી. એટલે જે તે સમયે ગુલામીના કાળમાં અંગ્રેજોએ સરદારોને અને દરબારોના જોક બનાવવાના શરૂ કર્યા, અને અંગ્રેજોની ગુલામીના માનસને લીધે હજી આજની તારીખે સ્ટીલ ટુડે આપણે એને ફોરવર્ડ કરી રહ્યા છીએ. દોસ્ત દિલ ઉપર હાથ રાખીને કહેજો કે આપણે શહીદ થયેલાને, આ દેશ માટે જાગનારાને કાંઈ આપી ન શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ આ દરબારોની અને સરદારોની જોક ફોરવર્ડ કરવાનું અટકાવી તોય સાહેબ એ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ આપી દઉં. આ કદાચ વાત અત્યારના લોક સાહિત્ય વાળાને કદાચ ન ગળે ઉતરે, પણ મને એવું લાગે કે દેશ માટે મરી ફીટનારાઓની મજાક તો ન જ કરાય સાહેબ. એટલા માટે એક નાનકડી ટકોર. અને ત્રીજી વાત, એક તમારે મોબાઈલમાં રોજ એવો એક SMS આપશે કે આજ ફલાણા બાબા કા જન્મदिवस है, आज फलाना भगवान का जन्मदिवस है, ये SMS को 11 लोगों को भेजो ताकि तुम्हें गुड लक मिलेगा. अरे सालू તમારું ભાઈ ગા SMS નું મોહતાજ છે? આ ભગવાનની બીજી મશ્કરી છે સાહેબ, માફ કરજો. તમારા 10, 11, 15 જણાને SMS મોકલવાથી જો તમે નસીબદાર થઈ જતા હોત ને તો આ કંપની વાળાએ મોબાઈલની કંપની કાઢવી જ ન પડતી, એમને ફોરવર્ડ કરીને નસીબદાર થઈ ગયા હોય. એટલે આવી ધાર્મિક, આવી ધર્મભીરુ પ્રજા આપણે નથી સાહેબ. આપણો ધર્મ છે ને એવો માઇકાંગલો નથી કે આપણા ભગવાનના 15 SMS આપણે ફોરવર્ડ કરી એટલે આપણે કોઈ દી નસીબદાર થાય. આમ કોઈ દિવસ કોઈ નથી.